શ્રદ્ધામાં હત્યાના પ્રયાસથી ખળભળાટ મચી ગયો છે। લુખાસણ ગામમાં ભત્રીજા પર કાકાની હત્યાના પ્રયાસનો આરોપ લાગ્યો છે। માતાના મોત બાદ અંધશ્રદ્ધામાં ભત્રીજાએ જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ છે। ઘરમાં સૂઈ રહેલા કાકા પર ધોકા વડે હુમલો કર્યાનો આરોપ છે। પોલીસે હાલ તો કિશન નામના શખ્સની અટકાયત કરી છે। તો અંધશ્રદ્ધામાં કાકાની હત્યા કરી દેવાઈ છે। ભત્રીજા પર આ હત્યાના પ્રયાસનો આરોપ લાગ્યો છે। પોલીસે હાલ તો કિશન નામના આ શખ્સની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે। લુખાસણ ગામની આ ઘટના છે, જ્યાં ભત્રીજા પર કાકાની હત્યાના પ્રયાસનો આરોપ લાગ્યો છે। ઘરમાં સૂઈ રહેલા કાકા પર ધોકા વડે હુમલો કર્યો। પોલીસે કિશન નામના શખ્સની હાલ અટકાયત પણ કરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા એઝાઝ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। એઝાઝ, અંધશ્રદ્ધામાં હત્યાના પ્રયાસને લઈ શું વિગતો? જે રીતના અત્યારે આધુનિક ટેકનોલોજી યુગના અંદર પણ અંધશ્રદ્ધા ક્યાંક યથાવત હોય તેવું દેખાઈ રહ્યું છે, કેમ કે પાટણ જિલ્લાનો જે સિદ્ધપુર તાલુકો છે ત્યાં લુકાસણ નામની ઘટના સામે આવી છે કે કાઢવાના મામલેને લઈને ભત્રીજા દ્વારા કાકા પર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો, એટલે જીવલેણ હુમલો કરવામાં આવ્યો, કેમ કે ઘણા વર્ષોથી કે દેવ દુઃખ આપણા ઘરમાં નડી રહ્યું છે તે પ્રમાણે દેવ દુઃખ દૂર કરવા માટે ઘરમાં ચર્ચા કરાઈ હતી, પરંતુ ના માનવાના કારણે ભત્રીજા દ્વારા કાકાના ઉપર ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ત્યારબાદ ભત્રીજો છે તે ત્યાંથી નાસી છૂટ્યો હતો, પરંતુ ત્યારબાદ પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હતી। સિદ્ધપુરના લુખાસણ ગામમાં પોલીસ દ્વારા ટીમ બનાવીને તપાસ કરી હતી, ત્યારે ભત્રીજો છે તે ભત્રીજો ઝડપાયો હતો અને ભત્રીજા ઝડપાતાની સાથે પોલીસ દ્વારા તેની પૂછપરછ શરૂ કરવામાં આવી કે સમગ્ર ઘટના શું હતી ને કેમ હુમલો કરવામાં આવ્યો। ત્યારે સામે આવ્યું હતું કે એક અંધશ્રદ્ધાના કારણે ભત્રીજા દ્વારા કાકા પર છે તે હુમલો કરવામાં આવ્યો, એટલે કે માતા છે, માતા દુઃખના કારણે મોત નીપજ્યું છે, તેને લઈને દુઃખ દૂર કરવા માટે કાકાને રજૂઆત કરી હતી, પરંતુ આ મામલે કાકા દ્વારા અંધશ્રદ્ધામાં ના પડવાના કારણે ભત્રીજા દ્વારા કાકા પર હુમલો કરવામાં આવ્યો હતો। હુમલો કરવાના કારણે કાકા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સિદ્ધપુર સિવિલમાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। ત્યારબાદ પોલીસે તે આરોપીને ધરપકડ કરીને તેની આગળની પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।